ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું રેગ્યુલર અને રિપીટલી તાલીમ કેમ્પની જરૂરિયાત શું, અને જે વ્યક્તિ એક પછી એક બધા તાલીમ કેમ્પમાં આવે છે તો એનું એક ઉદાહરણ આપી અને હું વાત સમજાવીશ. પણ વાતને શરૂ કરતાં પહેલાં મારો પોઝિટિવ મિનિંગ કાઢજો. માનનીય સુભાષ પાલેકર સાહેબ શ્રી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી વિશે બહુ સરસ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં મુખ્ય વસ્તુ 5 આયામોમાં જુઓ તો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાસ્પા છે. પંચસ્તરી મોડલની અંદર તમે જુઓ તો રેગ્યુલરી માણસો જે છે એમને સાંભળવા અને એ કેમ્પમાં તાલીમાર્થીઓ ભાગ લેવા માટે થઈને આવે છે. એમને ક્યાંય ડિસ્ટન્સ નડતું નથી. જ્યારે રસનો વિષય હોય તો માણસો, મેં એમાં ખાસ જોયેલું છે કે હજારો માણસો ઉમટી પડે છે. હિન્દુસ્તાનના કોઈ પણ છેડેથી, ગુજરાતમાં શિબિર હોય તો પણ આવે છે, મહારાષ્ટ્રમાં શિબિર હોય તો આવે છે, મધ્યપ્રદેશમાં શિબિર હોય તો આવે છે. જ્યારે હું ગુજરાતના ખેડૂતોને તાલીમ આપું છું ત્યારે જો વાપી કે સુરતથી આવનારા વ્યક્તિઓ એમ કહે તો મને દૂર લાગે છે, તો ખરેખર એમણે આ સુભાષ પાલેકરની શિબિરમાંથી કંઈક શીખવું જોઈએ કે કશું દૂર હોતું જ નથી. શીખવાની જેને તમન્ના છે એ ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી શકશે. ખેતીની અંદર જેમ ઝેરમુક્ત ખેતી અગત્યની છે, એવી જ રીતે તમારો રેવન્યુ રેકર્ડ ચોખ્ખો રહે અને વેરઝેર મુક્ત રહે એ પણ અત્યંત અગત્યની વસ્તુ છે. જમીન હશે તો ખેતી કરશો ને, પાયામાં જરૂરિયાત છે તમારા રેવન્યુ રેકર્ડને ચોખ્ખા કરવાની. તો મોટાભાગની શિબિરો ઘણા બધાની તમે જુઓ તો ધાર્મિક સ્થાનોની અંદર હોય છે, અને હજારોની સંખ્યામાં જ્યારે માણસો હોય તો કોસ્ટિંગ અને ખર્ચ પણ નીચું જાય. જ્યારે આપણે તાલીમ કેમ્પ જે છે એ પ્રાઇવેટ પ્લેસ ઉપર રાખીએ છીએ, એટલે સામાન્ય ખર્ચ જે અન્ય શિબિરાર્થીનો તમે જુઓ તો 1500-2000 રૂપિયા હોય, એની સામે આપણે 3000 રૂપિયા જેવો રાખવો પડે છે. એની પાછળનો હેતુ પણ આ છે કે માત્ર 50ની સંખ્યામાં મર્યાદામાં આપણે સભ્ય સંખ્યા રાખીએ છીએ તો ખર્ચ સ્વાભાવિક છે કે બીજા કરતાં, અન્ય કરતાં કમ્પેરિઝન લેવલે જુઓ તો થોડો ઊંચો જાય. આમાં કોઈની ટીકા કરવાની વાત નથી, પણ સમજવાની વાત છે. પોઝિટિવ મિનિંગથી સમજો તો તાલીમાર્થીઓ વારંવાર શું કામ કોઈ પણ પ્રકારના કેમ્પમાં જતા હોય છે. માનો કે કોઈ પણ પ્રકારનો સુદર્શન ક્રિયાનો કેમ્પ હોય, કોઈ યોગને લગતો કેમ્પ હોય, કે કોઈ ખેડૂતના હિત માટે થઈ અને પ્રાકૃતિક ખેતીને લગતા કેમ્પ હોય, એમાં ખેડૂતો રેગ્યુલરી રિપીટલી એટલે આવે છે કે એમાં એનું દ્રઢીકરણ છે એ વધારે થાય. જ્યારે આપણે ત્યાં આવા રીતે તાલીમાર્થીઓ રિપીટ આવે એ પણ અગત્યનું છે. એટલે એને નવી નવી ઘણી બાબતો એમાંથી જાણવા અને શીખવા મળશે. તો જે લોકો મારા 3 તાલીમ કેમ્પમાં આવી ચૂક્યા છે, આ 3જા તાલીમ કેમ્પ સહિત એટલે અગાઉ 2 તાલીમ કેમ્પમાં આવી ચૂક્યા છે, એના માટે હું ઠોસ વિચારું છું કે એ લોકો રેગ્યુલરી બીજા તાલીમ કેમ્પમાં આવે. એના માટેની સરસ મજાની યોજના હું જાહેર કરીશ, અને એ આકર્ષક યોજના હશે કે જેથી કરીને દર વખત રિપીટલી આવવાની ઈચ્છા થાય. કારણ કે રિપીટલી આવશે તો જ એ પોતા રેવન્યુ રેકર્ડના કામ પોતે જાતે કરતા થઈ શકશે. રેવન્યુમાં શું શું કામ શીખવાના છે એનો અલગ ઓડિયો છે. રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલ જઈ અને જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એ કામ કેવા હોય છે. જેમ કે વારસાઈ નોંધાવી, હયાતીમાં હક દાખલ કરવા, ન જોઈતા હક કમી કરવા, વિભાજન કરવું, બ્લોક વિભાજન કરવું, એકત્રીકરણ કરવું. એકત્રીકરણ યોજના એ નીચે અને કોઈ એવી અન્ય યોજના એ છે ખરીદ જમીન હોય તો એનું અઘરો વિષય હોય છે વિભાજન કરવું. માપણી કરવી, માપણીના અલગ અલગ પ્રકારો છે. કબજા માપણી એટલે શું, હિસ્સા માપણી એટલે શું, હદ માપણી એટલે શું. તો આ બધી વસ્તુઓ જે છે એથી વધારે અગત્યનું છે તમારો સર્વે નંબર જુદો કરવો. કેજીપી એટલે શું, દુરસ્તી એટલે શું, નોંધના અલગ અલગ પ્રકારો. આ બધા કામ જાતે કરવા માટે એના એફિડેવિટ કરવા, એના નમૂનાઓ બનાવવા, એના એગ્રીમેન્ટ કરવા. જેમ કે રોડ રસ્તાના પ્રશ્નો ખેડૂતોને જાજા હોય છે તો આમાં એગ્રીમેન્ટ કેવી રીતે કરવા અને રેવન્યુમાં કેવી રીતે નોંધાવવા. એકથી વધારે રસ્તા હોય તો રેવન્યુમાં કેવી રીતે નોંધાવવા. આ બધી વસ્તુ હું પ્રેક્ટિકલ જાતે શીખવાડું છું. અન્યના ઉદાહરણો આપી અને એના કાગળ પેપર્સ જે છે ખેડૂતોને બતાવું છું, અને એ કાગળ પેપરના આધારે પોતે પોતાના કામ જાતે કરી શકે. એટલા માટે પ્રેક્ટિકલ કામ કરતા જાતે હું શીખવાડું છું. આ સિવાય ઘણા બધા પ્રશ્નો હોય છે, જેમ કે પાણીના હક લેવા, પાણીના હક કમી કરવા, પાઇપલાઇનો નોંધાવી, અન્ય બાબતો નોંધાવી. એના ફાયદા શું ખેડૂતોને ખબર જ નથી. ખેડૂત એવું સમજે કે વૃક્ષો નોંધાવીને શું ફાયદો. મારા યુટ્યુબની અંદર જઈને જોજો કે વૃક્ષો નોંધાવવાથી શું ફાયદા હોય છે. આવી તો અનેક બાબતો, લગભગ 20થી 21 પ્રકારની આઇટમો આપણે ખેડૂતોને શીખવાડીએ છીએ. તો રિપીટલી કહું છું કે દરેક તાલીમ કેમ્પમાં આવજો, રિપીટલી આવજો. તમને ઘણું બધું નવું જાણવા અને શીખવા મળશે. એટલું જ નહીં, એનું દ્રઢીકરણ પણ થશે. અને એક આકર્ષક યોજના પણ આપીશ કે જે લોકો આગલા મારા 2 તાલીમ કેમ્પમાં આવ્યા છે એ જો 3જા તાલીમ કેમ્પમાં આવશે તો હવે પછીના તાલીમ કેમ્પોની અંદર એ જ્યારે આવશે ત્યારે એને બહુ મોટો ફાયદો થશે. એવી યોજના હું આ તાલીમ કેમ્પની અંદર જાહેર કરવાનો છું. તાલીમ માટે આજ છેલ્લો દિવસ રહેશે. જેને નામ ન નોંધાવ્યા હોય એમને આજ નોંધાવી દેવા. ત્યાર પછી 3જા તાલીમ કેમ્પને આપણે પૂર્ણ જાહેર કરશું, ફૂલ જાહેર કરશું. ત્યાર પછીનો 4થો તાલીમ કેમ્પ, 5મો તાલીમ કેમ્પ, આવી રીતે તાલીમ કેમ્પો ચાલતા રહેશે. તો તમે તમારું નામ ન નોંધાવ્યું હોય તો ઝડપથી વહેલી તકે તમારું નામ નોંધાવી દેજો. નામ નોંધાવવાની સિસ્ટમ જે છે એ પણ યુટ્યુબમાં આપણે આપેલી છે. એટલે જે લોકો મને રેગ્યુલરલી સાંભળે છે એમને તો ખબર જ છે કે કેવી રીતે નામ નોંધાવવાના છે અને કેવી રીતે તાલીમ કેમ્પમાં ભાગ લેવાનો છે.